ડીપ બ્રીથ. એક ઊંડો શ્વાસ લેવો. એવા 3 શ્વાસ લેવા. આટલી સરસ પૂજા, આટલો સરસ ભક્તિ અને પ્રભાવ જીવ્યા પછી આપણે આપણી ઉર્જા, જળ વૃત્તિઓ, જળ એવા આ શરીરની અંદર જે ચૈતન્ય શક્તિ છે તે શક્તિ પવિત્ર બનાવી, પરમાત્માની ભક્તિ કરી, પૂજા કરી, પ્રતિષ્ઠા કરી, પણ અંતિમ એની સમાધિ જે છે તે છે એક પળનું ધ્યાન. સહસ્ત્ર કોટી સ્તોત્ર અને એક પળનું ધ્યાન ઇઝ ઇક્વલ ટુ, બંને સમાન છે. કેટલા બધા વર્ષો થાય સહસ્ત્ર કોટી સ્તોત્ર ગણતા ગણતા ગણતા, અને એક પળનું આપનું ધ્યાન મારા કેટલાય જન્મોને ઓવરટેક કરાવી નાખે. એ શક્તિ મારામાં છે પ્રભુ. એ શક્તિને બળ તો તમે જ આપો. તમે જ મારા રોકેટ લોન્ચર છો. બસ મારો નાનો છો પ્રયત્ન મારા અનેક જન્મોને કાપનારો બને. હે પ્રભુ, અહીંયાથી જે બોલવામાં આવે તે માનસિક સ્વરૂપે સબમિટ કરવું. જૈન ધર્મનો સાર, તત્વનો સાર તો એ જ છે કે આપણો ભાવ જેમ જેમ શુદ્ધ થશે તેમ તેમ શરીરની અંદરની ચૈતન્ય શક્તિ શુદ્ધ સ્વરૂપ પકડી લેશે અને સડસડાટ મોક્ષની યાત્રામાં આપણે આગળ ઉપર જતા રહીશું. હવે આપણે પ્રયોગ શરૂ કરીએ છીએ. ખૂબ શાંતિથી ટટાર બેસો. કન્ટિન્યુઅસ ડીપ બ્રીથ ચાલુ રાખવા. આજ્ઞા ચક્રને સક્રિય કરવા દ્વારા જાણે હું પરમાત્મા પાસે, પરમાત્માની નજીક પલોઠે વાળીને બેઠો છું, બેઠી છું. શુદ્ધિપૂર્વક, આચારપૂર્વક તમામ નિયમોનું પાલન કરીને હું પરમાત્માના ચરણ સ્પર્શ કરી રહ્યો છું. એ સ્પંદનો મારી ચૈતન્ય શક્તિ જીવી રહી છે. હે પ્રભુ, હે કૃપાનિધિ, આપના ચરણોમાંથી, આપના જંગણા અંગૂઠામાંથી નીકળતી એ ઉર્જાને હું સ્પર્શ કરી રહ્યો છું, ગ્રહણ કરી રહ્યો છું. યુગાંતરથી આપણે બંને સાથે હતા, પણ આપ દૂર દૂર ચાલ્યા ગયા અને હું મારા પાપોથી, જાણતા કે અજાણતા કરેલા દુરાચાર અને કર્મોથી આપથી બહુ દૂર રહી ગયો. પણ કૂવામાંની રસ્સી જે બે કાંઠે પકડેલી હોય અને તે નીચેથી ડોલ ખેંચવા સક્ષમ છે તેમ હું પણ તમારા પરમાણુઓના કનેક્શનથી જોડાયેલો છું. મંત્ર સ્તોત્ર થયા, પૂજા થઈ, અદ્ભુત. હવે બસ એ ધ્યાનની ધારામાં મારા અનેક જન્મોને આપ કાપી નાખજો. આપના ચરણ સ્પર્શ દ્વારા હે કરુણાવંત, મારા કર્મોની અગ્નિમાં ભડભડ એ પરમાણુઓ બળી રહ્યા છે જે મેં જ પોતે એકઠા કરેલા છે. હે દેવાધિદેવ, સતત વહેતા આપણા પરમાણુઓ, એ ઉર્જા મારા 7 ચક્રો એટલે કે મારો ડર, મારી ખોટી લાગણીઓ, મારી ગેરસમજો, મારી નફરત, મારી સરખામણી, સતત મારું બોલવાનું, નકામું બોલવાનું, મારા અહંકારને પોષતું બોલવાનું અને મારી
તૃષ્ણાઓ, આ મારા ષટચક્ર છે તેનું ભેદન કરી આ અવગુણોને, એના ટોક્સિન્સ, એના સ્ટ્રેસ, એના વિચારોને આપના સાનિધ્ય હું નીકાળી રહ્યો છું, નીકાળી રહી છું. પ્રભુ, આપની શક્તિ જ એને ધોઈ રહી છે, ઉપરથી ધોધ વહી રહ્યો છે જે મારી આભાને શુદ્ધ કરી રહ્યો છે. બસ બધી જ ભક્તિ હું કરું છું આપના પરમાણુઓ દ્વારા. આપની શક્તિનો પરચો મને મળી રહ્યો છે, હું એને વેદી રહ્યો છું, હું એને અનુભવી રહી છું. શ્વાસ દ્વારા આ અનુભવ કરો. સતત અનામિકાથી પરમાત્માના ચરણોમાં રહેલી આભાને ગ્રહણ કરો. હે પ્રભુ, આપની ઉપર જે અશુભ વૃક્ષ છે એ મારા તમામ શોકને હરી રહ્યું છે. સુંદર દેવ તેના શું મારી સાઉન્ડ થેરેપીનું કામ કરી રહી છે. ચાવર મારી ઓરાને ક્લિયર કરી રહી છે. આપનું સિંહાસન હું જ્યાં છું ત્યાં શારીરિક સ્વરૂપે મને અખંડ રાખી રહ્યો છે અને આ શરીર રૂપી સાધન દ્વારા હું અદ્ભુત સાધના જીવનના છેલ્લા શ્વાસ સુધી કરી રહ્યો છું, કરી રહી છું. હે પ્રાણેશ્વર, આપના પ્રાણ અને આપની ઉર્જા મારી અંદર રહેલા પ્રાણને શુદ્ધ કરી રહ્યા છે. હે વિતરાગ, હે જિનેશ્વર, હે દેવાદિદેવ, આપની ભક્તિ દ્વારા હું સર્વ જીવોને ખમાવું છું અને સર્વ જીવો મને ખમાવે. સર્વ પરિજનો, સર્વ લોક મને મારા પોતાના લાગે. સૌના દુઃખ દૂર થાય, સ્વનું અને પરનું કલ્યાણ થાય તેવી આપણે પ્રાર્થના આજે મારા મન, વચન અને કાયા દ્વારા એક પળનું પણ જો શુભ ધ્યાન થઈ ગયું તો મારું આ પૂજન અને મારો આ ભાવનો બેડો પાર થઈ ગયો. પ્રભુ, હવે તો એ મોક્ષની યાત્રા ચાલુ થઈ ગઈ એવી ખાતરી સાથે આ ઉર્જાને, આપના તેજ કિરણને હું સાથે લઈને જાઉં છું. હે તેજેશ્વર, માથું નમાવીને હું આપને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. આપની એ ઉર્જા સતત મારી સાથે રહે, મારું લાઇટ હાઉસ બની રહે, દીવાદાંડી બની રહે. જીવનના તોફાની વંટોળમાં આપની દીવાદાંડી, આપનું લાઇટ હાઉસ સ્વરૂપ મારી સાથે રહે. ધીમેથી શાંત ચિત્તે આંખો ખોલે, અપલક નેત્રે પ્રભુ સામે જોયા કરો અને તેમની આંખોમાંથી નીકળતા સ્પંદનોને ઝીલવા. બધા 30 સેકન્ડ માટે પરમાત્મા